ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી। દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદનું યલો એલર્ટ। નવરાત્રીમાં વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા। સુરતમાં રોગચાળાએ લીધો વધુ બેનો ભોગ। તાવ અને ઝાડા ઉલટીના કારણે 2 લોકોએ ગુમાવ્યો જીવ। ઋતુ બદલાતા વધ્યા રોગચાળાના કેસો। અમદાવાદમાં એએમટીએસ બસ ડેપોની દિવાલ બની જીવલેણ। દિવાલ ધરાશયી થતાં પિયુષ ભરવાડ નામના યુવાનનું મૃત્યુ। તંત્રની લાપરવાહીના યુવાને જીવ ગુમાવી ચૂકવવી પડી કિંમત। એશિયાની સૌથી મોટી ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર। 10 ઓક્ટોબરે બનાસ ડેરીમાં થશે ચૂંટણી અને 11 ઓક્ટોબરે થશે મતગણતરી। બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતાં સહકારી રાજકારણ ગરમાયું। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોએ આવ્યો રડવાનો વારો। હરાજીમાં નજીવો ભાવ મળતા ખેડૂતોને મોટું નુકસાન થયું। ખૂબ મહેનત કરીને ઉગાડેલો પાક પાણીના ભાવે વેચાતા ખેડૂતોની સ્થિતિ દયનીય।